નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં સમસ્ત એસટી એસસી સમાજ સિનોર દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને લઈને એસટી એસસી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે, જેના વિરોધમાં સમસ્ત એસટી એસસી સમાજ દ્વારા તારીખ 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના સમર્થનમાં આજે સમસ્ત એસસી એસટી સમાજ સિનોર દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે સિનોર મામલતદાર એમ.બી. શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં એસટી એસસી સમાજ સિનોરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સિનોર તાલુકાના એસસી એસટી વર્ગના તમામ વડીલો તેમજ અલગ અલગ સંગઠનના મિત્રો કાર્યકરો ભેગા થઈ અને આજે જે પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના 5 જજોની જે બેન્ચ દ્વારા જે અબંધારણીય ચુકાદો આપવામાં આવે છે અને એ ચુકાદાની અંદર એવું છે કે અનામત સિસ્ટમની અંદર કોટા સિસ્ટમ જે દાખલ કરી છે અને એનો અમલ કરવા માટે સરકારે એ બિલ પસાર કર્યું છે। તો તમામ આદિવાસી સંગઠનો એસસી એસટી સમાજના તમામ સંગઠનો એવું કહેવું છે કે ભાઈ આ બિલ પાસ થવાથી આદિવાસીની અંદર કાં તો અનુસૂચિત જાતિની અંદર વર્ગ વિગ્રહ પેદા થશે, એ જાતિઓની અંદર પેટા જાતિઓ પેદા થશે અને આ બિલ પાસ થવાથી એ તમામ વર્ગના લોકો અંદર વહેંચાઈ અને સમાજને મોટું નુકસાન થશે। એ બાબતને ખાસ ધ્યાને રાખીને આજે અમે મામલતદાર સાહેબ દ્વારા આ સરકારશ્રીને જણાવીએ છીએ કે એ આ બિલ પસાર ના થાય અને એ બિલ પાછું ખેંચાવવું જોઈએ, એના માટે અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છે।